ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને મસ્ત ફ્રેશ બ્લોગમાં પણ તમારું સ્વાગત છે. જો મસ્ત નાઈને તૈયાર થઈ ગયા છે અને આજે છે જન્માષ્ટમી, આઠમ. બધાને મારા અને મારા પરિવાર તરફથી જન્માષ્ટમીની શુભકામનાઓ. અને જો આપણે કાનુડાને ચાલો મસ્ત નવરાવી દઈએ, ચાલો તમને પણ બતાવીએ. આપણે જો કાનુડાને મસ્ત નવરાવી દીધો છે. ચાલો તમને જો મંદિરમાં મસ્ત સ્થાપના કરી દીધી છે કાનુડાને. ચાલો તમને મંદિરમાં બતાવીએ. જો આપણો કાનુડો છે, મસ્ત નવા નવા બગા પહેરાવી દીધા છે. તોરણની તૈયારી હાલે છે. આપણે દરવાજે બાંધવાના છે. અને જો આપણે કેળના પાન પણ લઈ લીધા છે, તમે જોઈ શકો છો, કારણ કે આજે કાનાનો જન્મ છે. જો આપણે જો મસ્ત બાંધી લીધું. આ કેળના પાન છે ને જો અહીંયા આસોપાલવના પાન બાંધે છે મારા મમ્મી. બપોરનો જમવાનો સમય થઈ ગયો છે ને અટાણે આપણે કરવાનું છે ભીંડાનું શાક. ચાલો પહેલા આપણે ભીંડો સુધારી નાખીએ.
ચાલો જો જમવાનું થઈ ગયું છે અને મસ્ત જમવાનું બની ગયું છે. ચાલો આપણે જમી લઈએ. ચાલો જમવામાં શું છે? ચાલો જમવામાં જે ભીંડાનું શાક છે, રોટલી છે, અથાણું છે, છાશ બધું છે જમવાનું. જમી લે પછી આપણે મળીશું. ચાલો આપણે સુઈ જયા, મસ્ત જમી લીધું છે, કામ કરી નવરા થઈ ગયા છે, ઘડીક સુઈ જયા પછી આપણે ઉઠીને મળીશું. બાય. ચાલો જો ત્રણ આપણે ઉઠી ગયા છે, 3 વાગ્યામાં થયા છે 4:30 અને મસ્ત જો ઉઠી ગયા છે અને જો અરે તમારે જેટલો મસાલો રહ્યો એટલો મસાલો લેજો 100, કારણ કે આવે છે મારો માખણ 100 હો. ફોટો પાડજો જાય.
જો કાનુડાની મસ્ત આરતી થઈ ગઈ છે. હવે જો આપણે મોઢું બધું ધોઈને મસ્ત સૂઈ જઈએ. ચલો બાય. તમને મારો વિડીયો ગમતો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા